આ ભાઈ વાગડનું સોનું હો ભાઈ, કાચું સોનું જોઈ લો હે ને, મેં ટબ્બા કહી એટલે મોટા દાણા જો હે આપણે જે છેલ્લા વાયા હતી ઈંડા ભાંગીને કારો કરો તમારે આવતો હોય ને તા હે થઈ ગઈ ના સહેલી જો ને આપણે મિત્રો જીરામાં ક્યાંક ટકા થયા હે કોઈ ના રાખે એને રામ રાખી કે ફાલ ફૂલ ની છે ને એકે દવા નથી સાટી વિડિયો બનાવવા જ રહ્યા હે ને। જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રોને। તો મિત્રો હે ને તમને લાગતું છે ચશ્મા ભરીને કેમ ફરે રહ્યો, તો મિત્રો હે ને કાલ આપણે જે ઘોડો બનાવી બેઠા વેલ્ડિંગ કરી રહ્યા એટલે સેજ આંખ દુખે એટલે આપણે હે ને મોરથી ચશ્મા પહેલી જ થાય ને આપણે હે ને ઘણા દિવસ પછી હે ને આપણે જીરા માટો દેવા આવ્યા અહીં 2-3 દિવસ થઈ ગયા હે ને આજે તમને ડાયરેક્ટ હે ને એક એવું જીરું બતાવું કે હજી સુધી એમાં હે ને દવાનો એક પણ છંટકાવ નથી કર્યો, પ્યોર એટલે પ્યોર ઓર્ગોનિક જીરું છે। આજે પ્રકાશભાઈ જીરું હે હાવ એટલે ઓર્ગોનિક છે। આમાં હજી સુધી એક તમે કહો ને કે ગરાની કે ફાલ ફૂલની છે ને એકે દવા નથી છાંટી, જે છે ને ખાલી પાણી પાયા હે એ છે ને 3 પાણી પાયા હે। કેવું હે જીરું આપણે પ્રકાશભાઈ કે નહીં માહિતી લઈ હાલો ને। કેમ પ્રકાશભાઈ? એકદમ મજામાં। બરાબર, આખું મોટી ગયું કે વેલ્ડિંગ દુખતું થોડું દુખે રાતે બહુ હેરાન થઈ જાય। બરાબર, હા જીરામાં કઈ દવા બવા કઈ ના, આમાં કોઈ વસ્તુ દવા નહીં નાખી, જ ને એક જ પાણી 3 વાગ્યા ખાલી, બીજું કાંઈ નહીં। બીજું કાંઈ નહીં। તો જીરું જોઈ લો તમે, દવા છાંટલો ને એવા ને હું હે કા કોઈ વસ્તુનો ફેર જ નહીં હા ને। આ બાજુમાં જે દવા છાંટેલી છે ને આપણે વગર દવા વાળું હચોડો ખર્ચો ખાલી પાણી જ પાયું કા, પાણી પ્યોર ઓર્ગોનિક બંને તો નથી છાંટવી, કોઈ જીવડી કે ગરો આવ્યો તો ઠીક છે, નકર નહીં છાંટવી। એ જ ને, જીરું તો દેખાતું જ નહીં, દેખાય કોઈ વસ્તુ નહીં હતી। જો જીરું એકદમ મસ્ત છે, ખેતરમાં જોઈ લો તમે। આ જીરું મિત્ર ઉગ્યો ને ત્યારે પ્રકાશભાઈ એમ કહેતા હતા કે મારું જીરું બરોબર નહીં, પણ હવે નહીં વખાણે હેરા આ જીરું સારું કા પ્રકાશભાઈ? પેલા આછો દેખાતો આપણે, હવે એથી સારું થઈ ગયું। એ હજી નવું જીરું હજો મિત્રો, હજી વાત એકદમ મસ્ત। આ જીરું આપણે નીંદ હેરા ના દવા ના છાંટવાનું શું કારણ સાચું કહેજો? દવા છાંટવાનું હા, ના છાંટવાનું શું કારણ સાચું કહેજો? દવા છાંટવાનું શું કારણ તો બસ ના મિત્ર હું તમને સાચું કારણ જણાવું, પ્રકાશભાઈ આપણે વિડીયો બનાવવા જ રહ્યા હે ને એટલે એને ખેતર હે ને દે ઓછી દીધી હોણ એટલે દવા નથી છટાડી, સાચું કહેજે હે? હજી વાત છે ને હે? બધા રખડવા વધારે તેમ દીધી એટલે નીકળી પછી કઈ રોગ આવ્યો એટલે ઓર્ગોનિક થઈ ગયો, નકર વહેલી છાંટ નાખી હોત એટલે મેન કારણ મિત્રો એ બીજું કાંઈ નહીં, તેમાં ઓર્ગોનિક થઈ ગયું હોય, ઓમ કાંઈ નહીં સમજાય। એ એને આપણે ભેગી વિડીયો બનાવી રહ્યા ને એટલે એને ખેતરમાં ઓછી થોડીક ધ્યાન દેવાની એટલે દવા બવા ના છટાડી નીંદે હવે હેરા બીજી વારનું કા એક વાર નીંદી નાખ્યું તો એને જોનાવર કહેતા હોય ને કોઈ ના રાખે એને રામ રાખી કા હાજી। તમે આટો દેવા ના આવ્યું તો એકદમ મસ્ત થાય જીરું કા, આ બધી ઉપરવાની દયા માતાજીને એને મિત્ર આવું જીરું હે આપણું જો મસ્ત થાય ને। હવે એને આપણે એક અર્ગોનો ડોઝ હાલે હેરો ત્રીજો એ તમને બતાડી દઉં ને આપણે એને મિત્રો જીરામાં ક્યાંક ટકા થયા હે થોડા એ પણ તમને વિડીયો બતાવી દઉં। તો કન્ટિન્યુ આપણે વિડીયોમાં નવા તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો કા પ્રકાશભાઈ? સબસ્ક્રાઈબ નહીં કરતા એક તો તમે થોડો ઈ કરો ઇન્સ્ટા મારે હારું તમારે હારું ને ચાલો ને આપણે એ અર્ગોનો ડોઝ ચાલુ જોતા મિત્રો। અત્યારે આપણે આવી ગયા છીએ વેલજીભાઈ ખેતરમાં, અહીંયા આગળ હે ને કાર્યના થોડાક દાગા થયા હે તમને બતાવી દઉં તો જો મિત્રો આવા દાગા થઈ ગયા હે જો થઈ ગઈ ને સહેલી જો કેરા મસ્ત કાર્યો આવી ગયો અહીંયા આગળ, એક કેરામાં બે કેરામાં હેજો એ આટલા સુધી છે ને બહુ આટલા સુધી। તો મિત્રો આપણે જેમ વાત કરી હતી કે હે ને કાર્ય એવી વસ્તુ છે કે તમારી કિસ્મત કામ કરે, દવા એવું કામ કરે પણ તો મતલબ એમ કે તમારી કિસ્મત સારા આવે ને તો વાંધો ના આવે સમજ્યા, તો એવું બધું છે। તો મેં 3 નાની અર્ગોન છાંટી આમાં, ત્રીજો હમણાં જ માર્યો છે, આટલો છે એ આટલો ટકું જોયું હવે દવા કેવી કામ કરે છે, વધે છે શું કાંઈ થાય છે 3 દી થાય મિત્રો આટલા રહે છે, આ 2 કેરામાં વધારે વધતો નહીં એટલે દવા તો કામ કરે છે। નકા તો ખેતર રહે ને ઉપડી ગયું હોય કેમ કે જીરું થોડું ઘાટું હોય એટલે અમારી થોડીક ભૂલ છે એટલે આમ બધું ભેગું થઈ ગયું છે, જીરું ઘાટું હોય ને પાણી બહુ ચડે છે આમ જો જીરું આખું ઉદળે જવું પડી જોવાને હવા ચાય ફૂટે એમ નહીં ને એટલે એને એટલે કાર્યને ચાસ વધારે થોડા સમજો હે ને 1% થયું મિત્રો અહીંયા આગળ। અહીંયા આપણે 3 ડોઝ અર્ગોનના ભરાઈ દીધા છે, વધતા નહીં 3 દી થાય વધતું નહીં, દવા કામ કરે છે। બાકી દાગા થાય ને એવું થોડા ઘણા થાય જ ખપે હું હોય તમે દવા છાંટો તોય થાય, ના છાંટો તોય થાય, કિસ્મત તમારા જેવા કિસ્મત સમજ્યા, કિસ્મત સારા આવે તો કાંઈ ના થાય। તો અમને હજી દવાનો ડોઝ ચાલુ છે ત્રીજો જોતા રીતે મને બતાવી હતી અર્ગોનનો। કઈ આપણે આવી ગયા છે ખેતાભાઈના ખેતરે, અહીંયા છે ને ત્રીજો ડોઝ ચાલે છે અર્ગોનનો। આમ તમે જોઈ શકો છો આ જીરું છે ખેતાભાઈનું આવું મસ્ત
ને કેતા ભાઈ અત્યારે ટ્રેક્ટરમાં બેઠા. કેમ કેતા ભાઈ ટ્રેક્ટરમાં બેઠા હતા? આરામમાં. કેમ આરામમાં? દવા નથી છાંટતા રે? દવા છાંટી દે, થોડોક વાયરો છે કે થોડી ઘણી ખમી. બરાબર, પવન થયો. હા, ઈ હજી વિહોમાં આવી જાય ને બે કામ. ઈ હજી તો મિત્રો થોડોક તાર પવન હે ને એટલે બંધ રાખી. હે કાલે છટાઈ જાય. કસટ જાય કપલેટ છટાઈ જાય. ઈ હજી તમે હે બાદ છાંટું વિહમ કાઢ. ચાલી બહુ છટાઈ જાય. તો મિત્રો હે ને આપણે અર્ગોન ભેગી નખાવી હીરા કઈ કીધી મને એક દવા બતાવી દઉં. જો એક નખાવી હીરા આપણે M45 એ ને એક આ સલ્ફર હે ને આ હે મિત્રો કારો ગરો તમારે આવતો હોય ને તો આ હે અટીલા. હે અટીલા મહેન્દ્રા ની ભાઈ અટીલા. જુઓ આ નખાવી હીરા કારાગરા માટે. કઈ રીતે? પાણીમાં અલગથી બનાવવાનો, પછી અંદર નાખી દેવાનું. જે આપણે રગડો બનાવેલો હોય ને એની અંદર થી બનાવી લેવાનો, પાણી નાખીને અંદર. આમાં મિત્રો એવું છે કે આમાં ઝીણી શિવ જેવી છે ને દવા આવે છે, પહેલા પાણી નાખી થોડુંક એગર લેવાની અને પછી આ ડબ્બામાં નાખવાની. ડાયરેક્ટ નાખશો ને તો આ દવા નીચે નીચે રહે, આમાં મિક્સ નહીં થાય. કા અંદર ચોટી જાય, નીચે ચોટી જાય, બી એટલે કામ ના કરે. તો એ રીતના દવા છટાવી રહ્યા મિત્રો. અત્યારે આપણે અહીંયા આગળ ત્રીજો ડોઝ અર્ગોનો ચાલુ છે ને માતાજીની દેહથી જુદી કાંઈ છે નહીં. દાગો બાગો ફૂલ સગવડ છે અહીંયા. ફૂલ સગવડ નામ જો, ટ્રેક્ટર બેક્ટર પાણી નામ જો ભાઈ, પાણીની ફૂલ સુવિધા. હા ઈ ને. હા ભાઈ ખેડૂતને અમારે જલસા છે અહીંયા આગળ. કા બાકોતરા ફાર્મના ખેડૂત ભાઈ જુઓ હે ને એકદમ જલસામાં હે મિત્રો. અને એમનું જીરું છે. આમ આપણે થોડોક દેખા કારો કરો દેખાય એટલે આપણે અટીલા નખાવી દીધા. 20 પંપ કરવાના છે એકમાંથી, એ પ્રમાણે આપણે નખાવી દીધા. ડાયરેક્ટ ડબ્બામાં નખાવી દીધા એગારીને. એવી નામ જો રગડો છે ને બધો એમાં નખાવી દીધા ને અર્ગોન ને આ ચીપકાઈ વાળી માથે નખાવી દીધા. કા રેડી ને કમ્પ્લીટ હે ને. તો મિત્રો હવે જાય ઘરે. ઘરે કામ એક છે ઇમોજીને તમને બતાવી દઉં શું કામ છે. તો કન્ટિન્યુ આપણા વિડીયો. તો મિત્રો આપણે જતા હતા ઘરે ને આપણે અત્યારે ને જતા હતા ઘરે એટલે વચ્ચે છે ને આપણે ઘઉંનું ખેતર આવી ગયું. રાણાભાઈનું ખેતર કીધું ઘણા દિવસ થયા ને વ્લોગમાં છે ને ઘઉંનું ખેતર આપણે નહોતું લીધું એટલે આજે એ કીધું કવર કરી લઈ ઘઉંનું ખેતર. તો આપણે છે ને રાણાભાઈને ઘઉં છે અરે એમ તમે જોઈ શકો છો ફૂલ છે ને નીકળી ગયા છે. એટલે મતલબ કે ફૂંખિયા કહી જાય બધા નીકળી ગયા છે. દાણો હવે લાગશે, દાણો લાગ્યો નહીં ખાલી ઉમેદ છે. ને આને થયા છે કેટલા ખબર છે 75 દિવસ થઈ ગયા છે મિત્રો. ને આ 5મું પાણી ચાલુ છે ઘઉંમાં જો હે ને આવા ઘઉં છે આપણા કેવા જરા કમેન્ટ કરી નાખજો. 11મા મહિનાની કઈ તારીખ હતી? એલા 17 તારીખને ભાઈ આપણે કોરોના ચાલુ કરી હતી જો હે ને. અહીં હે મિત્રો. કેમ રાણા ભાઈ મોજ? 75 દિવસ થયા અને હજી એક પાણી પીશે. આ 5મું પાણી છે બરાબર. હજી એક પાણી પીશે. એકદમ ઘઉં મીઠા મસ્ત. કા ખાતર દેશી નાખ્યો, યુરિયા હંચોડો નહીં. એ હરખો યુરિયા હતો, સાગરિકા ભેગો હતો મિત્રો. એટલે ખાતર હતો આમ જો હે ને. ઘઉં કેવા એકદમ મસ્ત હે ને મિત્રો. આ બાજુ ઘઉં હે આપણા જે છેલ્લા વાયા હતી ઈંડા ભાંગીને. આમાં ઘઉં મસ્ત થઈ ગયા જો મિત્રો. ઈંડા આપણે વાયા હતા પણ ઈંડા ઉગ્યા નતા એટલે ઘઉં ઠોકી નાખ્યા. એટલે ઘઉં ઠપકારી ના આવજો, ઘઉં થઈ ગયા મસ્ત. આણંદ બોરો છે સમજો મિત્રો. તાત ઘઉં હોય તાત વાંધો નહીં. કા તો તમે સવાર થયો ને લા ઘઉંમાં દવા સાડ નાખ પડી. તો મિત્રો આ બાજુ આપણે છે ને નાયણા કાકાનું જીરું છે તમને બતાવી દઉં કેવું જીરું છે. તો જરાક છેટો હું હમણાં જઈને તમને બતાવી દઉં એટલે વિડીયો ઘણો લાંબો ના થાય. તો ચાલુ રાખજો વિડીયો. અત્યારે આપણે ગયા નાયણા કાકાના જીરામાં અને જીરું તમને બતાવી દઉં. આમ જો આવું કાંક જીરું છે આપણે. અમુક ખારા ટકા છે ને થોડું આછું ઓલું થઈ ગયું છે, બાકી અમુક ટકા ઘાટું છે. સામે છે સામે એકદમ ઘાટું છે જો છે ને. એક જ ખાલી આ ટકું છે અહીંયા આગળ. ને જીરાને તમને મિત્રો દાણા બતાવી દઉં. આમ જો દાણા હે રૂગા જુઓ ટબ્બા હે ટબ્બા. મેં ટબ્બા કહી જો એટલે મોટા દાણા જો જીરું એકદમ મિત્રો મસ્ત છે. અર્ગોનનો ડોઝ બહુ જણાવી દીધા છે કમ્પ્લેટ એટલે કાંઈ વાંધો છે નહીં આપણે. અને જીરું માપમાં છે મિત્રો, ઘણું ઘાટું નહીં. ઘણું ઘાટું હોય ને એમાં ચરમીની શક્યતા વધારે, કેમ કે ઠાર વધારે આવે એટલે એને હવા ફૂટે નહીં. હવા ના ફૂટે નહીં એટલે પાણી એને ઉતરે નહીં એટલે એને ચરમી આવે. ને જીરું એકદમ મસ્ત છે. આમ જો હજી એક વાર બતાવી દઉં. દાણા એવા છે ને મિત્રો તમે વાત જાઓ તમે ટબ્બા દાણા જો હે ને. હા ભાઈ વાગડનું સોનું હો ભાઈ, કાચું સોનું જોઈ લો હે ને. હવે ભાવ કેવા રહે ને એ જરાક જોવાનું હોય. ભાવ સારામાં રહે ને
તો ખેડૂતને લીલા લહેર છે. અમુકને બચારાને જીરા ઉપડી ગયા છે, એના માટે થોડુંક દુઃખ છે. પણ હવે શું કરે, કેવો આપણા હાથમાં છે નહીં, બધું ઓના હાથમાં છે. દીધાવાળો ઈ હે ને લીધાવાળો ઈ હે મિત્રો. તો કન્ટિન્યુ વિડીયોમાં હવે અહીં આપણે ઘરે વળી કામ છે થોડુંક. એટલે આ તો પછી રસ્તામાં ઘઉંનું ખેતર આવ્યું તો આપણે એટલે કીધું આટો દઈ જાય, અલગમાં લઈ લઈ, એક જીરું ને બધું લઈ લઈ, એટલે ને એકદમ મસ્ત રહે. કન્ટિન્યુ આપણે ઘરે આવી ગયા છીએ ને ઘરે આવીને જો ને આપણે રજકામાં પાણી ચાલુ કરી નાખ્યું છે કદમમાં. જો આપણે રજકો આવો હોય મિત્રો. ને આ બાજુ મારે રાહુલગર કાકા આવી ગયા છે ને પ્રકાશભાઈ એ બાજુ બેઠા છે. કેમ પ્રકાશભાઈ આખું મટ્યું? થોડું દુખે. હજી દુખે? બરાબર. આવા જો ભરતભાઈ પાણી વારે હેરા. આવો રજકો છે આપણે. બરાબર. એ આ વેઠું જ પાણી હાલે, ના કરતા દીધા નહીં તે શું. સારું જો સારું. તમે પ્રકાશભાઈ આમ પાણી વારો કે વગર નાખે? તો મિત્રો વિડીયો પણ લાંબો થઈ ગયો હશે. આપણી ચેનલને શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી.